નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીના બાયડના ધારાસભ્યોનું ક્ષત્રિય સમાજને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું। હિંમતનગર ખાતે નિવેદન આપવામાં આવ્યું। ક્ષત્રિય સમાજમાં વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, એનું દુઃખ પણ છે। ધવલસિંહ ઝાલા દ્વારા કહેવામાં આવ્યું। ક્ષત્રિય સમાજમાં રોષને લઈ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું। રાજ્યની બાકીની 25 બેઠક પર જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સંગઠનની મીટિંગ હતી। સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય, કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય, એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા હતી। કોણ મિટિંગમાં હતા? રાજપૂત આગેવાનો હતા? કોણ? તમામ સમાજના આગેવાનો પણ હતા, એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। ક્ષત્રિય સમાજનો જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને ડેમેજ કંટ્રોલ વર્ષ આવે છે એવું તમે માનતા હશો, પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે, પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી। સાબરકાંઠા હોય કે ગુજરાતની 26માં એક સીટ તો બિનહરીફ થઈ છે અને 25 સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે।